ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર મેસેજના મામલે બોલાચાલી થયા બાદ સગીર વિદ્યાર્થીએ યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી। આ હત્યાની પાછળ જે મોટું કારણ ઊભું છે તે છે ઇન્સ્ટાગ્રામ પર કરાયેલ અભદ્ર મેસેજ। પ્રાપ્ત વિગતો અનુસાર ડુમસ ગામમાં રહેતા દેવ ખલાસી નામના યુવકના ડુમસમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધો હતા। તે યુવતીને આરોપીઓમાંથી એક યુવકે મેસેજ મોકલ્યો હતો। તે ઇન્સ્ટાગ્રામ મેસેજ અપમાનજનક હોય તેમ લાગતા દેવ અને આરોપી વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી। વાત એટલી વધી ગઈ કે આરોપીઓએ દેવને ડુમસના લંગર સર્કલ પાસે મળવા બોલાવ્યા હતા। બોલાવ્યા પછી દેવ, સ્ટીવન અને તેમના બીજા બે મિત્ર સાથે પહોંચ્યો હતો। ત્યાં જ આરોપીઓ જેમાં 16 વર્ષીય સગીર સહિત 6 શખ્સો સામેલ હતા અને દેવ વચ્ચે ઝપાઝપી થઈ હતી। ઝઘડો હાથાપાઈમાં ફેરવાયો। એ સમયે સગીર આરોપીએ પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી સ્ટીવનના ગળામાં ઊંડો ઘા માર્યો। ઘા એટલો ઘાતક હતો કે ચપ્પુ 2 ઇંચ અંદર ઘસી ગયું। પરિણામે લોહી વહી જતા સ્ટીવનને ગંભીર ઈજા પહોંચી અને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું। હત્યાની ઘટનાથી ડુમસ વિસ્તારમાં ભારે ચકચાર વ્યાપી ગઈ છે। યુવકની હત્યા થતા તેના પરિવારજનો શોકમાં ગરકાવ છે અને સમગ્ર સમાજમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્ટીવનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। કાલે તારીખ 15/4/2025 ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં 22:15 થી 23:0 દરમિયાન યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુવેનાઇલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો હત્યા થઈ છે। તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા 6 આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે। આમાં જે મૃતક છે તેનો રોલ શું હતો? હા, મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો એટલે હાય હેલો કરતો હતો અને પેલો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતાય નહોતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા એ રીતે આ બનાવ બનેલો છે। આરોપી શું કરે છે? આરોપી જે છે આરોપીઓમાં ટોટલ 6 નામ છે જે જુવેનાઇલ છે અત્યારે જે આરોપી છે અને બાકીના 4 છે પુખ્ત વયના છે। તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ 10માની પરીક્ષા આપીને ઘરે છે। ના, અત્યાર સુધીમાં અત્યારે જોતા કોઈનો ગુનાહિત ઇતિહાસ નથી। ઘટનાક્રમ કઈ રીતે હતો? ક્યાં ક્યાં બોલાવવામાં આવ્યો? હા, ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમસના જે છોકરા હતા એમને અને ભીમપુરના છોકરા એ બંને વચ્ચે માથાકૂટ થઈ એટલે કે તું લંગરે આવી જા એમ કરતા ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા પછી સમાધાનની વાત થઈ। એમાં જે જુવેનાઇલ છે બાળકિશોર એણે ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો એ છરી એણે જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધી, એને મારી ગળામાં, એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે। એના બે જે દેવ અને વંશ કરીને બીજા 2 મિત્રો હતા એમને પણ છરી વાગી છે। તેઓ સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર છે।